નમસ્કાર દર્શક મિત્રો, આપણા મહેમાન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે રાજકોટ દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે જાણીતા કવિ અને વાર્તાકાર ઉપરાંત પ્રાધ્યાપક અમિત વ્યાસ ઉપસ્થિત છે. અમિત વ્યાસ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. આજે આપની સાથે શિક્ષણ અને સાહિત્યની સંગોષ્ઠી કરવી છે, પણ એ પહેલાં આપની ગઝલના એક શેરથી આ વાતને મારે માંડવી છે. એક પંખી નથી તો લાગે છે. કવિ, સરસ. એક પંખી નથી તો લાગે છે, ડાળ જાણે કે ચિતરેલી છે. ડાળ જાણે કે ચિતરેલી છે. એટલે આ સંગોષ્ઠીમાં સૌ પ્રથમ મારે એક પ્રશ્ન આપને પૂછવો છે, અને એ આપણા બાળપણ વિશે. બાળપણ, માતા પિતા, ગુરુજનો, આપના એ સમયના મિત્રો, એના વિશે વાત કરશો? નટવરભાઈ જી. બાળપણ તો રાજકોટની બાજુમાં ખેરડી ગામ, બરાબર, ત્યાં જન્મ થયો. અને પછીથી માતા પિતાની રાજકોટમાં સર્વિસ હોવાના કારણે રાજકોટ શિફ્ટ સ્થાયી થવું પડ્યું. એટલે બાળપણના અનુભવો ગામડાના અને શહેરના સંયુક્ત રહ્યા છે. બરાબર. પણ માતા પિતા પ્રાથમિક શિક્ષક, બહુ સંનિષ્ઠ રીતે તેમણે સેવાઓ પ્રાથમિક શિક્ષક તરીકે બંને બજાવી છે. એટલે એમની સાહિત્ય પ્રીતિનો લાભ મને સીધો મળ્યો છે. બરાબર. એટલે સાહિત્યના જે થોડા ઘરમાં સંસ્કારો મને જે કંઈ મળ્યા એ માતા પિતાના કારણે મળ્યા. જી 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 જી. પછીથી હું શેઠા સ્કૂલમાં અભ્યાસ હાઈસ્કૂલનો મેં કર્યો. બરાબર. એટલે પ્રાઇમરી એજ્યુકેશન તો મારું ગામડામાં અને શહેરમાં બે જગ્યાએ થયું છે. પણ પછીથી હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન બરાબર શેઠા સ્કૂલમાં એક આપણા બહુ સારા રેડિયો નાટ્યકાર દિલીપભાઈ ગોહિલ, હા 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 હા, એ અમારા ક્લાસ ટીચર. બરાબર. એટલે બહુ ભાવ સંપૃક્ત થઈને કવિતાઓનું પાઠ કરે અને કાવ્યો સમજાવે. જી. એટલે ત્યારથી કવિતાના કંઈક સંસ્કારો થોડા વધારે ઘેરા અને ઘાટા બન્યા. બહુ સરસ. એટલે ડીબી ગોહિલ સાહેબનો આ તકે હું સ્મરણ કરું છું, વંદન કરું છું. પણ ત્યાર પછી કોલેજ કક્ષાએ કુંડલિયા કોલેજમાં જોડાવાનું થયું. કારણ કે મારે 12મા ધોરણ સુધી તો કોમર્સ હતું. પણ પિતાજીએ સૂચન કર્યું કે તું વાંચસ આટલું બધું ગુજરાતી સાહિત્ય વાંચસ અને એકાઉન્ટનો અભ્યાસ કરસ, એના કરતાં તું આર્ટ્સ ફેકલ્ટીમાં હવે આવી જા. એટલે 12મા પછી મેં આખી ફેકલ્ટી ચેન્જ કરીને 12મા ધોરણથી આર્ટ્સ સાથે ફર્સ્ટ યર ગુજરાતી વિષય રાખીને અભ્યાસ ચાલુ કર્યો. બરાબર. એનાથી મને બહુ ફાયદો થયો. જી. કારણ કે 3 વર્ષના કોલેજના સમયગાળા દરમિયાન ઘણા બધા પુસ્તકોમાંથી પસાર થવાનું સદભાગ્ય મળ્યું. હા, સહજ છે. અને લેંગ લાઇબ્રેરીમાં 2-3 ખાતા ખોલાવ્યા. બહુ એટલે એનાથી વાંચન સમૃદ્ધિ બરાબર આપણી એનો લાભ મળ્યો. એટલે આ તકે આ બધી જે ચાવીરૂપ ઘટનાઓ કહેવાય, એણે મારા જીવનમાં બહુ સાહિત્ય પ્રતિ મને ઉત્સાહિત કરવામાં, પ્રેરિત કરવામાં આ બધી વાતાવરણે મને પૂરતું વાતાવરણ પૂરું પાડ્યું. બહુ સરસ, ખૂબ સરસ વાત કરી આપે. અને માતૃભાષાના બીજ પણ રોપાણા. હાજી. સાહિત્યના પણ રોપાણા અને માતૃભાષાના. તો આ સમયે આપના શોખ અને આપના રસના વિષયની પણ વાત કરશો? મારા શોખના વિષયમાં સાહિત્ય તો ખરું જ, કારણ કે હું કોમર્સમાં હતો ત્યારે સાહિત્ય વાંચતો હતો, મેં તમને કહ્યું છે. જી જી જી. પણ એ સિવાય છંદ
શું છે, લય કવિતામાં કઈ રીતે જી. કામ કરે છે, જી એ સમજવા માટે આમ ઉત્કંઠા અને તાલાવેલી જાગી. જી તો કોલેજના વર્ષો દરમિયાન મેં સંગીત નૃત્ય નાટ્ય એકેડેમીમાં એડમિશન લીધું બહુ સરસ. અને એના માટે હું સંગીત શીખ્યો. મને ખબર પડી કે સંગીતને અને છંદને બહુ નજીકનો બહુ સરસ સંબંધ છે. પાયાની વાત છે. એટલે છંદ શું છે શીખવા માટે બરાબર. હું સંગીત શીખ્યો. વાહ વાહ. એટલે 3 વર્ષ ત્યાં મેં અભ્યાસ કર્યો જી સંગીત નૃત્ય નાટ્ય એકેડેમીમાં, બરાબર. ગાયન અને વાદનનો. તો એનાથી મારો લય કોને કહેવાય, બરાબર. છંદ એમાં શું કામ કરે લય જાળવવામાં, હા, લય તો જરૂરી છે. એનાથી એક મને પ્રેરણા મળી, ઘણું પ્રોત્સાહન મળ્યું. બરાબર. બહુ સરસ. અને આ ક્ષણે આ શિક્ષણ અને સાહિત્યની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે મનુભાઈ પંચોલી દર્શક કહેતા કે ભાઈ ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાહિત્યમાં સર્જન કરવું એટલે દિલથી સર્જન કરવું. આપે શિક્ષણ અને સાહિત્યમાં ખૂબ સરસ રીતે સર્જન કર્યું છે, પણ એ સમયે વિદ્યાર્થીઓ સાથેના પ્રસંગો પણ આપને ઘણા બધા બન્યા હશે. તો વિદ્યાર્થીઓ તો આપણી એફડી છે, આપણી પૂંજી છે અને એ સંજીવની પણ છે. તો વિદ્યાર્થીઓના 1-2 પ્રસંગો કહેશો? જી, વિદ્યાર્થીઓ તો જાતના વિદ્યાર્થીઓ મળ્યા છે. જી જી જી. અને એમાંથી હું ગુજરાતીનો અધ્યાપક એટલે આપણી જવાબદારી બને કે વિદ્યાર્થીને ગુજરાતી સાહિત્ય પ્રત્યે આકર્ષિત કરવા, રસ લેતા કરવા. બહુ સરસ. બીજું આપણું કંઈ કામ નથી. જી. એને પુસ્તક સુધી લઈ જવા, એ વાંચે એના માટેની એક યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ આપણી જવાબદારી છે. એટલે એ દરમિયાન 2-3 વિદ્યાર્થી મિત્રો ત્યાર સુધીમાં આ 20-21 વર્ષની કારકિર્દીમાં, અધ્યાપનની કારકિર્દીમાં 2-3 વિદ્યાર્થીઓ એવા મળ્યા કે જે સાહિત્યમાં સક્રિય રીતે અત્યારે સર્જન કરે છે અને મારી જેમ જ એ પણ અધ્યાપક છે. બરાબર છે. એટલે તો ખરી એફડી આપણી. ખરી એફડી. બહુ સરસ. આ ક્ષેત્રમાં કામ કરતાં કરતાં સાહિત્યમાં આપણે અનેક વિશેષ કામ પણ કર્યા છે. એમાં સંપાદનનું કામ પણ આપણે કર્યું છે. સંપાદન વિશે વાત કરશો? ત્યારે લગભગ 1996-97માં જી રાજકોટમાં વ્યંજના નામની એક સંસ્થા જી જી બરાબર ચાલતી. હા. એટલે એમાં તમારી જેમ કવિ મિત્રો, વડીલ કવિ મિત્રો, જી મારી આગલી પેઢીના સર્જકો, બરાબર, સંજુ વાળા, દિલીપ જોશી, મહેન્દ્ર જોશી, બરાબર, નીતિન વડગામા. એટલે નીતિનભાઈનો લાભ તો પછી મને એમએ દરમિયાન પણ મળ્યો. મહેન્દ્ર જોશી અને ભાસ્કરભાઈ, બધા મિત્રો, વડીલ મિત્રો. એમણે એમની સાથે ઘણી બધી ચર્ચાઓ, વિચારણાઓ થઈ ને સાહિત્ય અંગેની એક શું હોવું જોઈએ, કેને સારું સાહિત્ય કહેવાય, બરાબર, શું ન લખાય, શું લખવાથી બચવું જોઈએ, એના વિશેનો એક સ્પષ્ટ વ્યૂ મને મળ્યો આ બધા મિત્રોના કારણે. એ દરમિયાન વ્યંજના સંસ્થાએ 2-3 સારા કાર્યક્રમો પણ બહુ મોટા પાયા ઉપર કર્યા. જી. એટલે એમાં ઉર્દુ કવિ જાવેદ અખ્તર, હિન્દી કવિ સૂર્યભાનુ ગુપ્ત અને ગુજરાતી કવિ અનિલ જોશી, આ 3 કવિઓના કાવ્ય પઠનનો કાર્યક્રમ રાજકોટમાં રાખેલો એ સમયે. એટલે ત્યારે એ 3 કવિ મિત્રોની ગીત રચનાઓ નો સંકલન કરવાનું મારા શિરે મને જવાબદારી આપેલી મિત્રોએ. એટલે એ મારા રસના કારણે, બહુ સરસ, અને મારા પ્રિય કવિઓ હોવાના કારણે. જી જી જી, બહુ સરસ. બહુ. અને સાનિધ્ય મળે જ્યારે આવા વરિષ્ઠ કવિઓનો પ્રેમ મળે અને એમનું માર્ગદર્શન મળે એટલે આપણી શક્તિ છે એ. અને પછી ત્યાર પછી ત્યારે અમરેલીથી રમેશ પારેખ રાજકોટમાં વસવાટ કરવા માટે આવી ગયેલા. એટલે એ દરમિયાન રમેશ પારેખનો એક કાર્યક્રમ વન પ્રવેશ નિમિત્તે યોજાયેલો. બરાબર છે.
એટલે ત્યારે મનપાચમના મેળામાં નામે કાર્યક્રમમાં મનપાચમના મેળામાં, રાજકોટમાં બરાબર. આપણે ગોઠવેલો વ્યંજના સંસ્થાએ. જી જી જી. એટલે ત્યારે રમેશ પારેખની ગવાયેલી ગીત રચનાઓ હા હા. કે જે રચનાઓ કમ્પોઝિશન થઈ છે અને બરાબર. કોઈને કોઈ ગાયકોએ ગાય છે, જી સ્વરાંકન થયું છે એનું, જી જી જી. એવી રચનાઓ ખાસ મેં પસંદ કરી અને એની એક નાની પુસ્તિકા બહાર પાડવી એવું નક્કી મિત્રોએ બધાએ કર્યું અને એ પુસ્તિકાનું સંકલન પણ મારે કરવાનું થયું. બરાબર. એટલે આ મારું સદભાગ્ય છે. બહુ સરસ, બહુ સરસ એમ. અને આવો સરસ એક સાહિત્યનો માહોલ સર્જાણો છે ત્યારે કવિ એક ગઝલ આપની દર્શક મિત્રોને સંભળાવશો? હા ચોક્કસ. એક ગઝલ છે ઇરશાદ. મિત્રો કે તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં, બરાબર. વાહ. તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. ઓહો. તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. ને સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. વાહ વાહ. સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. વિશે. લોકો તો ગૂંચવાઈ ગયા છે કપાસમાં. ઓહો. સાईं તમે જ કંઈક કહો તાંતણા વિશે. લોકો તો ગૂંચવાઈ ગયા છે કપાસમાં. વાહ. ને જ્યારે સ્વયંના તેજથી અંધાર ઓગળે, હા. જ્યારે સ્વયંના તેજથી અંધાર ઓગળે ત્યારે ફરક રહે નહીં પૂનમ અમાસમાં. ઓહો, ક્યા બાત હે. ત્યારે ફરક રહે નહીં પૂનમ અમાસમાં. ને તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. એનોય હાથ હોય છે તારા વિકાસમાં. ક્યા બાત, ક્યા બાત હે. તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના. એનોય હાથ હોય છે તારા વિકાસમાં. ને સેવી શકે તો સંતની કોટીને પામશે. વાહ વાહ. સેવી શકે તો સંતની કોટીને પામશે. જે શબ્દ વેડફે છે તું વાણી વિલાસમાં. વાહ 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 વાહ. સેવી શકે તો સંતની કોટીને પામશે. જે શબ્દ વેડફે છે તું વાણી વિલાસમાં. બહુ સરસ. તારા વિશે જે નીકળ્યા ઊંડી તપાસમાં તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં. વાહ વાહ વાહ. બહુ સરસ. આપ ઘણા સદભાગી છો કે કવિ અનિલ જોશીનું પણ સાનિધ્ય મળ્યું છે. હમણાં જ દિવંગત થયા આપણા બહુ મજાના કવિ. પણ રમેશ પારેખને આપે યાદ કર્યા અને કેવો મિજાજ એમ. રમેશ પારેખ તો એમ લખે કે રમેશની મૂછને બાદ કરો તો અમરેલીમાં કાંઈ નહીં. અને એ રમેશ પારેખનું માર્ગદર્શન આપને મળ્યું છે. આપનો કાવ્ય સંગ્રહ નાજુક ક્ષણો, તો એના વિશે આપ વાત કરશો? નાજુક ક્ષણોમાં કવિ રમેશ પારેખે પ્રસ્તાવના પણ લખી છે અને માર્ગદર્શન પણ આપને આપ્યું છે. કોલેજ કક્ષાએ હું કવિતાઓ અને છંદ થી પરિચિત થયો 3 વર્ષ દરમિયાન. પણ થોડી કવિતાઓ થઈ પણ અકાદમીએ મને ત્યારે પત્ર લખી અને સંગ્રહ કરો એવી સામેથી પ્રોત્સાહન. એના કારણે મને ઉત્સાહ તો બેવડાણો. મારી કવિતા સ્વીકારાણી એનો આનંદ હતો. બહુ સરસ, બહુ સરસ. અકાદમી જેવી સંસ્થા આપણને સામેથી આ રીતે પ્રેરિત કરે એ મોટી વાત હતી મારા માટે. પણ એ દરમિયાન ઘાયલ સાહેબના પરિચયમાં આવવાનું. અમૃત ઘાયલની સાથે લગભગ 20-22 વર્ષ હું બહુ અંગત રીતે મને તેમણે રાખ્યો છે, દીકરાની જેમ રાખ્યો છે, પ્રેમ રાખ્યો. સદભાગ્ય. એટલે ગઝલ લખું પણ ગઝલ ઘાયલ કાકાને કહેતા આમ શરમાવ એમ થાય કે કાકાને કેમ કેવું કે હું લખું છું એમ. કારણ કે કાકાનું તો ત્યારે ઘાયલ કાકાનું તો બહુ મોટું નામ અને એમની કવિતાઓ તો હું મારી ટેક્સ્ટ બુકમાં ગુજરાતીમાં ભણતો. એટલે કહેતા જીભ ન ઉપડે. અને એમની બસ ખાલી પઠન પાઠન થાય ત્યાં એમના ઘેરે જાઉં રેગ્યુલર, અઠવાડિયે મોઢું બતાવું બહુ સરસ તો રાજી રાજી થઈ જાય. અને હા, એમનો પ્રેમ સદાય મારા ઉપર વરસતો રહ્યો છે. બરાબર. એટલે ગઝલ
કોને કહેવાય, ગઝલના ધોરણો, ગઝલમાં આખી ગઝલ હોય તો એક શેર એમાં શું મહત્વનો, જી જી, અને એને કેમ સુધારવો પડે, એને મઠારવો પડે. જી. આ પછીનું જે ટેબલ વર્ક છે, હમ. એક ગઝલ જ્યારે આવતી હોય ત્યારે એક સળંગ આખી ગઝલ છપાઈ જાય એવી નથી હોતી. હા, હા, હા. ઘણી વખત એમાં ઘણા બધા ફેરફારો કરવા હા, પડે, એને રિયાઝ. એને આ શબ્દો સુધારવા હા, પડે, હા. છંદ ક્યાંય બ્રેક થતો હોય તો હા, એના હા, વિશે હા, કોઈને બરાબર વડીલોને છે. બતાવીને આપણે એના વિશે બરાબર. જાણવું પડે. હમ. એટલે આવા સિનિયર તમારા જેવા મિત્રોને ગઝલ હાથમાં લઈ અને બતાવવા જાતો. વાહ વાહ. ઘાયલ સાહેબનો સધિયારો મળ્યો. ઘાયલ સાહેબને કીધું નહોતું કે હું કવિતા લખું છું, બરાબર. પણ મારી કવિતાઓ ત્યારે પરબમાં ને શબ્દ સૃષ્ટિમાં ને બહુ છપાતી. સરસ, બહુ સરસ. એટલે ઘાયલ કાકાના ઘેરે બધું આવે ખરું પાછું. હમ. એટલે એને ખબર કે ખબર, આ ખબર. કહેતો નથી પણ લખે છે. એટલે ઘાયલ સાહેબે મને વાત ન કરી, બરાબર. પણ એક આપણી મુંબઈની બહુ જાણીતી સંસ્થા હમ હમ. આઈએનટી, બરાબર. ઇન્ડિયન નેશનલ થિયેટર, હા હા. એ દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બરાબર. એની આગલી સંધ્યાએ મુંબઈમાં કાર્યક્રમ કરે. હમ, હમ, હમ. આઈએનટી જી જી. મુશાયરો કરે, બરાબર. અને એમાં બહુ આપણા બધા મોટા કવિઓ ગઝલકારોને નિમંત્રણ આપે, બરાબર. અને બહુ ભવ્ય આયોજન હોય છે. જી. એમાં એક વખત મને નિમંત્રણ મળ્યું. વાહ, બહુ સરસ. એટલે મને પ્રશ્ન, નિમંત્રણ મળ્યું એનો તો આનંદ હતો, હમ હમ. પણ મારું નામ ત્યાં સુધી પહોંચ્યું કેમ ઓહો. એ મારા માટે જાણવું બહુ વધારે જરૂરી હતું. બરાબર છે. એટલે પછી હું ત્યાં અમદાવાદ મુંબઈ ગયો હમ. કાર્યક્રમમાં, હમ. અને ત્યારે મનોજભાઈ, ચીનુ મોદી, જી. રાજેન્દ્રભાઈ, જી. રાજેન્દ્ર શુક્લ, હા. અને આ બધા કવિ મિત્રોની સાથે કવિતા પઠનનો લાભ મળ્યો, તક મળી. હમ. ગુજરાતીમાં હું આ બધા કવિઓની કવિતાઓ તો ભણતો, હા હા હા, બરાબર છે. એટલે મારા માટે તો આ એક હા, બહુ સદભાગ્ય આપણા સદભાગ્ય છે, માટે, બહુ મોટું સદભાગ્ય. હા, બરાબર. એટલે એમણે ત્યાં પહોંચ્યા પછી મને જાણ થઈ કે આ તારું નામ ઘાયલ કાકાએ સજેસ્ટ કરેલું, જી જી. કે હવે હું નહીં આવું, મારી બદલે અમિતને તમે નિમંત્રણ આપો. બહુ બહુ સરસ. એટલે ઘાયલ કાકાએ પછી અહીંયા આવ્યા ત્યારે હસીને કીધું કે હા, મેં તારું નામ સજેસ્ટ કર્યું હતું એમ. હા. આપની જ ગઝલનો એક શેર જી. કે તરસને તપાસો તો એ પણ છે પાણી, તરસને તપાસો તો એ પણ છે પાણી, સતત મૌન રહેવું છે એક વાણી. હા. તો ફરી એકવાર દર્શક મિત્રોને આપની એક રચના સંભળાવો. સામાન્ય રમલ છંદમાં ગઝલ છે. ઇરશાદ કે ઇરશાદ. તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે. જી જી જી. તું અમસ્તી વાતમાં હમ. વ્યાકુળ છે, જી. આપણું સંધાન ચપટી ધૂળ છે. ઓહો, ક્યા બાત હે. તું અમસ્તી વાતમાં હમ. વ્યાકુળ છે, વ્યાકુળ છે. આપણું સંધાન ચપટી ધૂળ છે, હમ. ને હોય માનવતા જો તારું ગોત્ર તો, ક્યા બાત હે. હોય માનવતા જો તારું તારું ગોત્ર ગોત્ર તો તો. આ જગત આખું તારું કુળ છે. बहुत अच्छे, बहुत अच्छे. હોય માનવતા જો તારું ગોત્ર હમ. તો આ જગત આખું તારું કુળ છે, હમ. ને કોઈ પણ ઓળખ ન એની થઈ શકી, હમ હમ. કોઈ પણ ઓળખ ન એની થઈ શકી, સર્વ વ્યાપક છે અને સંકુલ છે. क्या बात है, बहुत अच्छे. સર્વ વ્યાપક છે અને સંકુલ છે, ને અન્ય માટે છે હમ. એ કેવળ વસ્ત્ર, જી. પણ અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર, પણ હમ. તું પહેરે એટલે પટકૂળ છે. क्या बात. અન્ય એટલે માટે પટકું છે. અન્ય માટે છે હમ. એ કેવળ વસ્ત્ર, પણ હમ. તું પહેરે હમ. એટલે પટકૂળ क्या છે, बात, बहुत अच्छे. ને ધીમે ધીમે હમ. એ સ્વયં વિકસી જશે. હમ. ધીમે ધીમે એ સ્વયં સ્વયં વિકસી વિકસી જશે, હમ. એટલા ઊંડા તો એના મૂળ છે. વાહ વાહ. ધીમે ધીમે હમ. એ સ્વયં વિકસી જશે, વાહ. એટલા ઊંડા તો એના મૂળ છે, હમ. ને સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો. વાહ. હા હા. સ્થાનનો મહિમા મહિમા જ જ અંતે અંતે સાંપડ્યો, હમ. કંઈ નથી ને તોય ત્યાં ગોકુળ છે. ઓહો, કઈ નથી. કંઈ નથી ને
તોય ત્યાં ગોકુળ છે, તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે, આપણું સંધાન વાહ. ચપટી ધૂળ છે. બહુ સરસ, બહુ સરસ. શિક્ષણ અને સાહિત્યમાં સતત વિદ્યાર્થીઓ સાથે પણ આપને રહેવાનું બને છે, તો કેટલાક નવોદિત મિત્રોને કોઈ સંદેશ આપશો કે સર્જન પ્રક્રિયામાં શું ધ્યાન રાખવું જોઈએ? હા, લખવા પહેલાં તો ખૂબ ભાવન કરવું, વાંચવું જી બહુ જરૂરી છે. જી જી જી. નવા મિત્રોને સંદેશ આપતા એટલું જ કહીશ કે લખતા પહેલાં વાંચો, જી. અને બીજાનું વાંચ્યા પછી આપણને ખબર પડે કે આપણે ક્યાં શું નવું લખીએ. બરાબર છે. એટલે તમારું સર્જન એ ખરેખર યુનિક બની રહે, તમારા પૂરતું બની રહે, અને તમે જ સર્જેલું હોય એવું લાગવું જોઈએ. બરાબર છે. કોઈનું વાંચેલું, કોઈના હા, તરફથી અનુકરણ આવેલું નહીં. અનુકરણ જેવું સર્જન ન હોવું જોઈએ. આપણું સર્જન એ આપણું સર્જન જ હોવું જોઈએ. બરાબર છે. અને છંદના, લયના, જાત જાતના પ્રયોગો પણ તમે કરી શકો, પણ એ ક્યારે? જ્યારે છંદ ઉપર તમારી હથોટી આવે, જી. તમે છંદને સહજ રીતે ગઝલમાં પ્રયોગતા થયા હો, જી જી. ત્યાર પછી ગઝલમાં એક પ્રકારની લ્યુસિડિટી આવે, એક પ્રકારની પ્રવાહિતા આવે. બરાબર. તો આ બધી વસ્તુઓ ખાસ જરૂરી છે. જી જી જી. કે અત્યારે આ મોટે ભાગે મીડિયાના પ્રચારના કારણે, પ્રસારના કારણે નવી રચનાઓ આપણે ઘણી બધી વાંચીએ છીએ, જી. પણ આવી કાચી રચનાઓ જન્મે નહીં, અને આવી સારી રચનાઓનું બાળ મરણ થઈ જાય. બાળમરણ, યસ. એના કરતાં આપણે થોડુંક વાંચી વિચારીને જો રચનાઓ કરીએ, જી. તો એ રચના કાયમ ઊભી રહે અને એના માટે ટૂંકમાં ચિરંજીવ બને. બરાબર છે. અને ચિરંતન મૂલ્યો ધરાવતું થાય. જી જી એ જી. સાહિત્યની એક બરાબર છે. તો જ્યારે આ છંદની વાત થઈ અને નવોદિત મિત્રો માટેની વાત થઈ, તો આપની કોલેજમાં વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓની એક મૌલિક પદ્ધતિ આપે સરસ રીતે સર્જી છે, તો એના વિશે વાત કરશો? હા, ક્લાસમાં તો વર્ગખંડમાં ટીચિંગ વિદ્યાર્થીઓને હું નથી દેતો. બરાબર. હું પોતે શીખું છું. વાહ ભાઈ, બહુ સરસ. હું લગભગ 22 વર્ષથી આ અધ્યાપન કાર્ય કરું છું. બરાબર. પણ ક્યારેય મને એવું લાગ્યું નથી કે હું વિદ્યાર્થીઓને ભણાવવા માટે બરાબર. જાઉં છું. બરાબર. એટલે સતત મારામાં જ ઇમ્પ્લિમેન્ટેશન એનું થયા કરવું જી, છે. જી, એટલે જી. છંદ હોય કે ગઝલ હોય કે કાવ્ય હોય, કંઈ પણ હોય, વાર્તાઓ ભણાવું છું, નવલકથાઓ ભણાવું છું. બરાબર. પણ સરવાળે ઉમેરો તો મારામાં થતો હોય ને એવું બહુ લાગે સરસ, છે. બહુ સરસ. એટલે આપણે શીખતા રહેવાનું. હા, આપણે સતત શીખતા રહેવું જોઈએ. જી. આપણે નવું નવું જાણવાની જિજ્ઞાસા સાહિત્ય ક્ષેત્રમાં તો આપણને કોઈ અનંત વસ્તુ છે, બહુ ઊંડો દરિયો છે. જી જી. એટલે જે કંઈ તક મળે ત્યારે આપણે નવું જાણવું. જો આપણી પાસે કન્ટેન્ટ સારું હશે તો વિદ્યાર્થીઓને આપણે સારું પીરસી શકશું. જી જી. એટલે વિષયને વધારે રસપૂર્ણ બનાવવાનું કામ આપણું છે. જી. હું તો એટલું સમજું. બહુ સરસ, બહુ સરસ. તો દર્શક મિત્રો, કવિ, વાર્તાકાર અને પ્રાધ્યાપક અમિત વ્યાસ આજે આપણા મહેમાન કાર્યક્રમમાં પધાર્યા અને એમના જીવનની, શિક્ષણની અને સાહિત્યની એમણે માંડીને વાત કરી. અમિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર.